વડોદરા શહેરના સાજીગંજ વિસ્તારમાં પોલીસ વિભાગના એસીપીએ જાણીતા ગરબા આયોજક જયેશ ઠક્કરની કાર વચ્ચે પાર્ક કરી હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી હતી, જેના પગલે જયેશ ઠક્કરે પોતાની જ કારને ટાર્ગેટ કરનાર એસીપી સામે એસીબીમાં ખાતાકીય તપાસની માંગ કરી છે। मैं एक्शन लीधा है, एंटी करप्शन में अरजी आपी है और मैं खाताकीय तपास विजिलन्स तपास पर मागणी करी है। ईगोनी बात हमने लीधी हशे, मैं कोई ईगोनी बात लीधी नहीं, अमारू काम आ छे करवानुं એટલે મેં કર્યું છે। મને ઇન્ક્વાયરી કરાવી તો કરાવે। વડોદરા શહેરના સાજીગંજ વિસ્તારમાં પોતાની ઓફિસ ધરાવતા જાણીતા ગરબા આયોજક જયેશ ઠક્કર આજે પોતાની ઓફિસથી નીચે ઉતરી કારમાં બેસવા જતા હતા, ત્યારે એક પોલીસ કર્મચારીએ કાર વચ્ચે ઊભી રાખવા બદલ જયેશ ઠક્કર સાથે વાત કરી હતી। ત્યારબાદ એસીપીએ એડી વ્યાસને મળતા તેઓએ કાર વચ્ચે ઊભી હોય કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તેમ કહી કાર કબજે લીધી હતી, જે મામલામાં જયેશ ઠક્કરે એસીપી વ્યાસ સામે સવાલ ઊભા કરતા જણાવ્યું હતું કે એસીપીની ગાડીને જ બ્લેક ફિલ્મ લગાડી છે અને બીજી પાર્ક ગાડીઓ સામે કાર્યવાહી કરવાને બદલે મારી જ કારને ટાર્ગેટ કેમ કરવામાં આવી છે। ગઈકાલે મારી ગાડી મને લેવા 1 સેકન્ડ માટે ઊભી રહી, 2 સેકન્ડ માટે મારું આવું એટલે મેં પોલીસ કોન્સ્ટેબલ આવીને ગાડીમાં દરવાજો આગળથી ખોલી દીધો। મેં કહ્યું કેમ ભાઈ, શું તકલીફ પડી? કે ગાડી વચ્ચો જ ઊભી છે। મેં કહ્યું સાહેબ આ ગાડી વચ્ચો નથી ઊભી, ગાડી મને લેવા આવી છે। એટલે કે બહાર પેલા એસીપી સાહેબની ગાડી બી ત્યાં જઈને વાત કરો આપ। એટલે હું તો ઓળખતો તો કોણ એસીપી છે। હું એસીપી સાહેબની ગાડીમાં ગયો તો એસીપી સાહેબની ગાડીની ખુદની પોતાની ગાડીના કાળા કાચ હતા, તો મારે શોધવા પડે કે એસીપી સાહેબ ક્યાં બેઠા છે। શોધ્યું એટલે એસીપી સાહેબે દરવાજો કર્યો। મેં બોલો સાહેબ શું તકલીફ હતી? મને કે ગાડી વચ્ચે ઊભી છે, પોલીસ લઈ લે। મેં કહ્યું સાહેબ ગાડી વચ્ચે નથી બી, મને લેવા આવી છે, તે છતાં એવું કરે મને મેમો આપી દો આપ, ગાડી લઈ લે પોલીસ સ્ટેશન કभी ना कहते तने। लोग एक काम करो साहब, आप गाड़ी ले जाओ पुलिस स्टेशन, वो तो नहीं आप। એટલે એક કોન્સ્ટેબલ ગાડીમાં બેસી ગયો। પછી જે વાર્તાલાપ થઈ અલી સાથે, મારા ડ્રાઈવર સાથે, એ મેં એન્ટી કરપ્શન લખીને આપી દીધેલી છે। પછી ગાડી લઈ ગયા પોલીસ સ્ટેશન। પછી મારા મિત્ર થ્રુ પોલીસ કમિશનર સાહેબને ફોન કર્યો। પોલીસ કમિશનર સાહેબે જ્યોતિબેન જે અહીંયા કમિશનરશ્રી છે એમને વાત કરતા એમને ઇન્ટરવ્યુ કરીને ગાડી મારી છોડાઈ આપી। મારે એટલું જ જાણવું છે કે મારી ગાડીમાં દારૂ હતો, મારી ગાડીમાં રિવોલ્વર હતી, કોઈ એવું શું હતું કે મારી ગાડી લઈ જવી પડી? અચ્છા, બીજા પોલીસ અધિકારીને કયો રાઈટ છે કે ગાડી લઈ જવી? ઓફકોર્સ એ ટ્રાફિકમાં હોય તો એમની પાસે રાઈટ છે કે ભાઈ મને મેમો આપે એકાદું। ગાડી કયા અધિકારથી લઈ ગયા? અહીં બીજી આટલી બધી ઘણી ગાડીઓ પડી હતી, મારી મર્સિડીઝ કેમ દેખાય? 3.25 કરોડની ગાડી રસ્તા પર લેવામાં નહીં, એમને તકલીફ પડી ગઈ। પ્રેસ્યુડાઇઝ માઇન્ડ શું? ટ્રાફિક વાળા જે એસીપી સાહેબ વ્યાસ સાહેબ છે એમને ખરેખર વડોદરા શહેરની ચિંતા હોય તો અહીંયા કેટલા સયાજીગંજ પોલીસ સ્ટેશનની આગળ સટલિયા ભરીને કેટલા હપ્તા ખવાય છે કોને ખબર નથી। રેલવે સ્ટેશન પર જાઓ તો કયા રિક્ષાવાળાનું બધા રિક્ષામાં 4 સવારી ને 6 સવારી 7 સવારી જાહેરમાં ફરે છે, તો એ એસીપી સાહેબને નથી દેખાતું, મારી ગાડી દેખાઈ। મેં એક્શન લીધા છે, એન્ટી કરપ્શનમાં અરજી આપી છે અને મેં ખાતાકીય તપાસ વિજિલન્સ તપાસની પણ માગણી કરી છે વ્યાસ સાહેબની। તો બીજી બાજુ એસીપી વ્યાસે પોતાની વાતચીતમાં જયેશ ઠક્કરે કરેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું અને રોડ પર કારના કારણે ટ્રાફિક જામ થતો હોવાથી કાર્યવાહી કરી છે અને કાર પણ છોડી દીધી છે અને એસીબીમાં તપાસની વાત કરીએ તો તેમને પોતાનો ઈગો હર્ટ થયો છે એટલે તપાસ માંગી હશે। ખોટી વાત છે એમની। ડેલ્ટન સર્કલ સૂર્યા તરફથી અમે આવતા હતા અને ગાડી વચ્ચોવચ પડી હતી। અમે દૂરથી જોઈ, નજીકમાં જઈને પણ અમે સાઈડમાંથી ગાડી લીધી। પછી અમે ઊભી રાખીને મારા કમાન્ડો અને મારા ઓપરેટર બંને એમની પાસે ગયા, ગાડી કેમ વચ્ચે ઊભી છે, વચ્ચે લઈ લો ઓફિસ। નોર્મલી અમે એના ઓફિસ લઈ અને એમને દંડ વગેરે આપતા હોઈએ છીએ નો પાર્કિંગમાં। એટલે રોડ વચ્ચે મૂકવા છતાં આવું થયું અને પછી અચાનક એ ભાઈ શું નામ જયેશભાઈ, એ અચાનક એ ભાઈ મળવા આવ્યા મારી ગાડી પાસે। મને કે શું થયું સાહેબ? હું કહી ગાડી તમારી અત્યારે વચ્ચોવચ્ચ છે તમારી ને મારી, ફટાફટ મારી ઓફિસમાં પછી આપણે વાત કરીએ। પણ એ આવ્યા નહીં, ખાલી એમનો ડ્રાઈવર આવ્યો અને એ પણ બહુ ખરાબ વાત કરતો હતો મારા માણસ જોડે કે ભાઈ મારા સાહેબ તો ઉઠાણીવાળા છે અને ગાડી હળગાઈ નાખશે પણ અહીંયા તો ના જ આવે અને ઓળખતા નથી એ વાતો કરતો હતો। પણ અમને લાગે ભાઈ ચલો ડ્રાઈવર છે એના મગજમાં કદાચ ના ચાલતું હોય તો મેં એમને એવું કીધું તમે તમારા
સાહેબ જોડે મને વાત કરાવો અને તમારા સાહેબ તમને ઠપકો આપશે કે પોલીસ જોડે આવી રીતના વાત ના થાય કોન્સ્ટેબલ જોડે. એટલે એને એવી વાત કરી કે ભાઈ ગાડી તો અહીંયા જ રહેશે, મારા સાહેબ આવશે એટલે સાહેબને લઈને મારે જવાનું છે વગેરે એ બી વાત કરી હશે. તો એ એમને સમજવાની વાત હતી કે ભાઈ એના ડ્રાઈવરને ઠપકો પાડે કે ભાઈ પોલીસ જોડે આવી રીતના વાત ના થાય. એ 2 વાક્ય કહેવાની જગ્યાએ એમણે આટલું લાંબુ કર્યું એ અનનેસેસરી છે અને બીજી બધી વાતો જે તમે કહો છો એ બધી ખોટી છે અને આવા કોઈ આક્ષેપો જે કહે છે એ પ્રમાણે એવું કશું થયું નથી. મારા કોન્સ્ટેબલ પણ આજે નહીં, જ્યારથી મારી જોડે છે ત્યારથી એ લોકો વ્યવસ્થિત જ વાત કરે છે. ગમે તે વ્યક્તિ હોય, એ બાઇકવાળો હોય, સ્કૂટીવાળો હોય કે કારવાળો હોય, પણ એમને ભૂલ કરી છે એટલે એમણે આવી તમે કાર્યવાહી કરી. અને પછી મારે એમની સાથે વાત પણ થઈ, જે એમનો અલીભાઈ કરીને એમના ડ્રાઈવર હતા, એના ફોનથી મારે 2 વાર વાત પણ થઈ. પછી એને ઠપકો પણ આપ્યો અને પોતાની ઓળખાણ પણ આપી કે હું મા શક્તિ ગરબા ગ્રાઉન્ડનું આ બધું કરું છું આમ તેમ. પછી અમને પોઝિટિવ લાગ્યું ને એને એમના ડ્રાઈવરને ઠપકો આપ્યો એટલે મેં એને જવાબ દીધા. અમને ઈગો પર વાત આવી હશે કે જે મને પણ ફોન પર વાત કરી તમારું અપમાન કર્યું, મારી ગાડીમાં ક્યાં હથિયારો હતા કે દારૂ હતો, તમે ગાડી કેમ લઈ ગયા, બરાબર, તમને પણ બોલાયા હતા, તમે આવ્યા હોત મળ્યા હોત આપણી ઓળખાણ થાત. પણ તમે ના આવ્યા ને તમે જે રીતે ડ્રાઈવરને મોકલી આપ્યો અને તમે ખુદ ના આવ્યા એના કારણે તમારા મનમાં જે બી આવ્યું હોય કે અપમાન થયું કે જે બી આવ્યું હોય એ ઈગોની વાત એમણે લીધી હશે. મેં એવી કોઈ ઈગોની વાત લીધી નથી ને અમારું કામ આ છે કરવાનું એટલે મેં કર્યું છે. આપણા તરફથી શું કાર્ય છે? કશું નહીં, એમને ઇન્કવાયરી કરાવી હોય તો કરાવે, તપાસ કરાવી હોય તો કરાવે, અમે ખોટા છીએ નહીં, અમે કશું થવાનું નથી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.